નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં વડોદરામાં થયેલ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે। લોનના હપ્તા ભરવા આરોપીએ લૂંટ કર્યાની કબૂલાત કરી છે। જ્યાં આરોપીએ મોજ શોખ પૂરા કરવા લીધી હતી લોન, ત્યારે પરિવાર 4 રસ્તા પાસે 5 દિવસ બન્યો હતો બનાવ કે જ્યાં સોનાની ચેન ખેંચીને આરોપી થયો હતો ફરાર। ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। જ્યાં આરોપીની કબૂલાતથી પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી હતી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં વડોદરામાં ચેન સ્નેચિંગની ઘટનાનો જે આરોપી છે ઝડપાઈ ગયો છે। વડોદરામાં જે ચેન સ્નેચિંગનો જે બનાવ બન્યો હતો, આ ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે કે જ્યાં લોનના હપ્તા ભરવા આરોપીએ લૂંટ કર્યાની કબૂલાત કરી છે કે જ્યાં લોનના હપ્તા બાકી હતા અને લોનના હપ્તા ભરવા માટે આરોપીએ આ રસ્તો અપનાવ્યો, જ્યાં લૂંટ કર્યાની કબૂલાત કરી છે। ત્યારે આરોપીએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે લોન લીધી હતી, જ્યાં પરિવાર 4 રસ્તા પાસે 5 દિવસ પહેલા આ બનાવ બન્યો હતો। ત્યારે સોનાની ચેન ખેંચીને આરોપી ફરાર થયો હતો। ત્યારે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યાં આરોપીની કબૂલાતથી પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી હતી।